સુરતની એવી ગૌશાળા જ્યાં ગોબરથી હોળી માનવામાં આવે છે। ગુલાબ અને રંગબેરંગી કલરોની વચ્ચે ગૌશાળામાં ઇકો ફ્રેન્ડલી હોળી રમાય છે। માધવ ગૌશાળા ગૌમાતા માટે મદદરૂપ સાબિત થઈ છે। આ ગૌશાળામાં એક પણ ગાય દૂધ નથી આપી રહી, છતાં ગૌમાતાની સેવા કરાઈ રહી છે। અહીં ગૌમાતાની સેવા માટે 14 ટીમોને ગ્રાઉન્ડ પર ઉતારી દેવામાં આવી છે। અહીં રાજસ્થાન નોખાની એવી માટી લાવવામાં આવી છે જ્યાં બીમાર ગૌમાતા પણ સાજા થઈ જાય છે। આ માટીમાં ગૌમાતા વેઠવાથી સાજા થઈ જાય છે। અહીં ગૌમાતા સાથે હોળી રમાય છે। બધાને હેપી હોલી અને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા સુરતના બધા મારા મિત્રોને। સાથે સાથે આ શ્રી માધવ ગૌશાળામાં જે હોલી બનવા નો તહેવાર જે ઉજવવામાં આવવાનો છે એ ગોબર સ્ટિકના માધ્યમથી આપણી હોલી અહીંયા એ તહેવાર આપણે ઉજવવાશે। કારણ કે આપણે જોતાં જોતાં જોઈએ છે કે આપણે લાકડાનો વપરાશ એટલો થઈ રહ્યો છે કે જેટલાથી આપણા જે વૃક્ષો કપાઈ રહ્યા છે અને સાથે સાથે બીમાર ગૌવંશના ગૌશાળાઓને એક સહયોગી રૂપે આ ગોબર સ્ટિકનો તમે વપરાશ કરશો હોળીના નિમિત્તે તો બીમાર ગૌવંશની ગૌશાળાઓને એક આર્થિક મદદ પણ મળશે અને આપણું પ્રદૂષણ જે પ્રદૂષણ જે આપણું સ્વાસ્થ્ય જે પ્રદૂષણમય થઈ રહ્યું છે તો સારું સ્વાસ્થ્ય રહે એનાથી આપણે ગોબર સ્ટિક આપણે જે પ્રગટાવીશું એનાથી આપણું જે વાતાવરણ બી શુદ્ધ રહેશે। કેવી રીતે હોળી રમવાશે? કારણ કે સરકાર કલરવૃત કર્યું છે અહીંયા માધવ ગૌશાળાના બધા ગૌસેવક અને ગૌશાળાના પરિવાર અહીંયા હોળી દહન કરીને જે ગોબર સ્ટિકની હોળી દહન કર્યા પછી બીજા દિવસે જે રંગપંચમીનો જે તહેવાર મનાવવાનો છે એ ગત 3 વર્ષથી ગોબરથી અમે રંગપંચમી કરતા હોઈએ છીએ। કોઈ પ્રકારનો કલર નહીં, કોઈ પ્રકારનો ગુલાલ નહીં, ગૌ માતાના ગોબરથી અમે બધો એ પાણીમાં ભેગો કરીને એનું એક પાણી લિક્વિડ સ્વરૂપે એને બધાના શરીર પર નાખીને જેથી વરસમાં એક વખત ગોબરનું સ્નાન થાય અને સાથે સાથે બધા એક પૌરાણિક આપણી હોળી અને રંગપંચમી અહીંયા મનાવવાની શરૂઆત। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ,